શબ્દ એક શોધો. આપણા દેશની સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એટલે શું? મને એક ભાઈ પ્રશ્ન કર્યો હતો, સંસ્કૃતિ શબ્દ બહુ આવે, સંસ્કૃતિ એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય ને અતિથિ આવી જાય, રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ. હા બસ, એક તો તમે આમ મજા આવે ત્યારે થોડા ખખડજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું. કારણ કે અમે બહુ ઊંચા છીએ, તમે બહુ નીચા બેઠા છો, સ્ટેજ બહુ ઊંચો છે, એટલે તમે આનંદ આવે, મોજ આવે ત્યાં દાદ આપજો. શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અને હવે સાંભળજો, હું જે કહેવા માંગુ છું, જુદી તાસીર છે ભારતની ધરતીની, જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે સાહેબ. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સૂત્ર છે સાહેબ, વેરમાંથી વેર જ જન્મે, ઝેરમાંથી ઝેર જ જન્મે. પણ આ ભારત દેશ એવો છે કે મહાભારતનું યુદ્ધ વાયું અને એમાંથી ગીતાનું જ્ઞાન જન્મ્યું સાહેબ. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, યુવાન મિત્રો ખાસ છે કઈ બરાબર છે? અચ્છા, હવે સાંભળજો યુવાન મિત્રો ખાસ સાંભળે. એમાં હું આમ ખરેખર તમને એમ લાગે કે ખોટા વખાણે, પણ હું આ ધડુક પરિવારને ઓળખું છું. એના યુવાન દીકરા છે ને એ બધા નિર્વ્યસની અને બહુ સજ્જન છે અને સંસ્કારી છે સાહેબ. એ આ કુટુંબના વડીલોને ગૌરવ લેવા જેવું છે. આ યુવાનો ખાસ સાંભળે કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરવા આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ. 5,500 વર્ષ પહેલા જે મથુરાની જેલમાં જન્મી અને પ્રેમની વાહળી વગાડી, આખા જગતને, આખા બ્રહ્માંડને ઘેલું લગાડી અને જે નીકળી ગયો છે, એ કૃષ્ણના ટેરવા આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. ગીતાજી છે, ગીતા મહા કહેવાય છે આપણી, અને આપણી ભારતીય સંસ્કૃતિ નહીં. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાયથી તો એમ કહેવાય છે કે બધા પરદેશની મારી પાસે ગીતા ના બહુ પ્રસિદ્ધિ મળી છે અને ગીતાના વાંચન સ્વાધ્યાયથી થયા છે. એમાં એનો આપણે રાજીપો વ્યક્ત કરીએ છીએ. પણ ભગવાન કૃષ્ણના ગુણગાન ગાઈએ. દાખલા તરીકે તો જે મથુરાની જેલમાં જન્મ્યા છે, દુલાકાગની એક કવિતા છે સાહેબ. એક બીજી વાત તમને કરી દઉં, હું તમને આનંદે પણ કરાવી. લોક સાહિત્યની સાથે અમારો એવો પવિત્ર હાસ્યરસ્ય છે કે બાપ અને દીકરી બેઠા હોય, ભાઈ ને બેન બેઠા હોય, મા દીકરો બેઠા હોય, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે. જો આમ થાય સજી ગયા કે આવે છે, ફીડબેક આવે છે, એ કંઈક કરો ને. હે થોડુંક કરો, જેટલું થાય એટલું કરો. હા, એક થી નો થાય કોઈ બીજાને મારો મોકલો. 2 જણા, 1 કરતા 2 ભલા. એટલે હાસ્યરસ તો બહુ પવિત્ર હાસ્યરસ છે. ભાઈ બેન બેઠા હોય, મા દીકરો બેઠા હોય, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદા. હાસ્યરસ તો જીવનમાંથી જન્મે છે સાહેબ. મેં એક ભાઈને હમણાં જુનાગઢ પૂછ્યું હતું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે અમારા બાપુજી ને લઈ દઈને આવ્યા એના એ બિચારા અફસોસ કરે છે. 15 દી પછી વળી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 હો, પણ ટબ્બા જેવા. એમ ટબ્બા જેવા એટલે બહુ સારા. એમ સારા કેવા છે એ સાંભળજો તમે. 3 દીકરા મને કે ટબ્બા જેવા. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે. એથી નાનો મેં કીધું શું કરે? તો બિન ખેતી કરે, ટુકડા કરી કરીને વેચે હર્યો.
અને સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. આ ટબા જેવા આ 3 હોય તો હું અને 23 હોય તો શું સાહેબ? કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. હે ભગવાનને કઈ એક દીકરો દેજે, 9 ખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, ને કાંઈ એક દીકરી દેજે, 3 કુળને ઉજલા કરે એવી એક દીકરી દેજે, નકર વાંજિયા રાખજે સાહેબ. એક ભાઈ બાર ગામ ગયા ને તો ગરદને કીધું કે હાલો જમવા આવો તમે. તો એ તો જમવા તો ઉછ્યા બિચારા, પણ આમ આમ ઘરેથી કંટાળીને નીકળેલો મહેમાન થયા હોય, જો ક્યાંક સારું ખાવા મળે તો એમ. એટલે પાણીનો કરશો હાથ ધોવા માટે, આપણે ગામડામાં દે ને પાણીનો કરશો હાથ ધોવા માટે આપ્યો, અને કીધું ગરદણી તમારા માટે આજ ખાસ ખીચડી કઢી કર્યા હતા. તો ડફ દઈને કરશો પડી ગયો હાથમાંથી. લ્યો આ ખીચડી કઢી પૂગી ગયા, માણાની કઠણે મોર પૂગી જાય. વિજલભાઈ, માણાની કઠણે માણા છે ને એક્સપ્રેસમાં જાય ને તો કઠણે પ્લેનમાં જાય, પણ મોર જઈને બેઠી હોય. હા, એક જણે બંગલો બનાવ્યો, એવો બંગલો બનાવ્યો, એમાં ગામડામાં કોકેનો સગો રીએ, એને ખબર પડી કે બંગલો બનાવ્યો, હાલ ત્યાં ખાવાની બહુ મજા આવે છે. બંગલો બનાવ્યો તો ત્યાં તો સારું ખાવાનું હોય ને, તો બિચારો ગામડેથી હાલીને ક્યાં બસ મળે ત્યાં પાટીએ આવ્યો, ને પાટીએથી બસ પકડીને બસ સ્ટેન્ડ ગયો, જ્યાં બંગલા શહેરમાં હતો ત્યાં હાલીને પછી માંડમાંની બંગલે પહોંચ્યો. ત્યાં તો થાકીને ત્યાં થઈ ગયેલો. હવે ગયેલો ખાવા, અને એ હારું ખાવા જ ગયેલો બિચારો. સમજે, આ કઢી ખીચડી તો ત્યાં હતા જ ને, કઢીની તો બધા ઊભા હતા હામાં કાયમ, પણ આ તો કંઈક હારું મામ મળે એટલા ખાતર બિચારો ગયેલો. પણ બંગલો જોવે નહીં ત્યાં સુધી એલો ખાવા ન દી. એટલે બંગલો બતાવ્યો, આ મારા દીકરાનો રૂમ, આ મારા મોટા દીકરાનો રૂમ, આ મારા નાના ભાઈનો રૂમ, આ મારા ઈથી નાના ભાઈનો રૂમ. એ આ બિચારાને બંગલામાં ક્યાં રસ હતો, એને ખાવામાં રસ હતો. રજકાની વાહ બકરી હાલી જાય, હાલ્યો જાય, ઓલામાંથી વાંથી જમવા બેઠા. ખીચડી ને કઢી 2 જ આવ્યા સાહેબ, કઢી ને રોટલો 2 જ આવ્યા. કઢી ને રોટલો, બીજું કાંઈ નહીં. પણ એને એમ હતું હજી કંઈક આવશે, કઢી ને રોટલો ભલે આવ્યા પણ હજી કંઈક બીજો આવશે. પણ ઘરધણીએ કીધું ને કરો હરિહર, તઈ સમજી ગયો હવે કાંઈ નહીં આવે, હવે આ પૂરું થયું, આ તો ઘીરે હતું એ જ આવ્યું અહીંયા. પણ પછી બિચારાથી રહેવાનું નહીં, એટલે શું કીધું ખબર? આ કઢી રોટલો 2 જ છે. તો કે હા, શાક નથી, કાંઈ રીંગણાનું શાક નથી? તો કે ના. ટીંડોરાનું સંભારો નથી? તો કે ના. હે ભાઈ, તે આ બધું બંગલામાં ઝીકી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો તારા બાપનો હું ગરાવ્યો જતો હતો. આમાં એકાદી બારી ઓછી મૂકી હોત અને ભીંડા કે ગુવારનો વેત રાખ્યો હોત તો હું ખંડ ઉજળ રહી જતો હતો તારો. પણ કછણાય મોર ભૂગી જાય. એટલે મેં તમને કીધું ને, કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. સાહેબ, એક દીકરો દેજે, પણ દેવતાય જેવો દીકરો દેજે, એક દીકરી દેજે, જગદંબા જેવી દીકરી દેજે, નકર વાંજિયા રાખજે. સાહેબ, આપણે ત્યાં સાહિત્યકારોએ માગણી કરી છે, પણ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ એ મથુરાની જેલમાં જીનવા. સાહેબ, શ્રીહરિ પોઢા જેવું દરમાં, દુલા કાગની કવિતા છે. શ્રીહરિ પોઢા જેવું દરમાં ઈ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકલ આવી કે બીજી રયતના શું હાલ હશે. સાહેબ, હે શ્રીહરિ પોઢા જેવું દરમાં ઈ જનની, ઈ દેવકીના હાથમાં હાથકડી હતી. શ્રીહરિ પોઢા જેવું દરમાં ઈ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકલ આવી કે બીજી રયતના શું હાલ હશે. અને મથુરાની જેલમાં જન્મો અને વસુદેવ ટોપલામાં મૂકી અને જ્યારે એને ગોકુળ મૂકવા ગયા હતા અને ત્યારે પરિસ્થિતિ શું સર્જાણી હતી. આપણે ગીતા મૈયાની, ભગવદ્ ગીતાની વંદના કરી લઈ, પછી આપણે સાહિત્યનો દોર આગળ વધારશું. પણ ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી કે મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો, મોટી મોટી મેળી
ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે પધારો દીકરો. ઝૂંપડીએ કીધું કે જીવન પધારો દીધેલો જાકારો. આયા નહીં, આયા નહીં, આયા નહીં. કંસનો ત્રાસ કેવો છે કલ્પના કરો. આયા નહીં, આયા નહીં. તારે નંદ બાવાને નેહડે નંદ બાવાની ઝૂંપડીએ કીધું કે જીવન પધારો આયા. આહા, ઝૂંપડીએ કીધું કે જીવન પધારો આયા. નંદ બાવાને નેહડે ગયા ભગવાન કૃષ્ણને લઈને વસુદેવજી. ઝૂંપડીઓ. હા, આપણે અમારા આપાભાઈ કાળાભાઈ રાજકોટના કવિ છે. એક બીજી એક વાત કરી દઉં. આજે સવારે અમારા કવિ ભરત ગઢવી ગાંધીનગરના બહુ સમર્થ કવિ, એની એક કવિતા હું બહુ રોજ બોલું છું પ્રોગ્રામમાં અને ઘણા પછીના બોલે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. કવિતા સાંભળજો સાહેબ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને કવિ લખે છે કે લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. સાહેબ એવા ભરત કવિ ઇજ્જતનું કફન ઓઢીને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી. અને હું સાહિત્યકાર તરીકે આજે એને શ્રદ્ધાંજલિ આપું છું કે બાપ ભગવદ્ ગીતાના પ્રવચનની માલિપા અમે દ્વારકાધીશને વિનંતી કરી આપ જ્યાં હો ત્યાં આપણા